નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ ફરીથી એન્ટરટેન જગતથી એક વાત આવી રહી છે. એન્ટરટેન જગતની આ હિરોઈન જે છે તે હાલ ફરીથી ચર્ચામાં છે. હવે એ શા માટે એ તો આપણે જાણીએ. તો હાલમાં મૃણાલ ઠાકુર ચર્ચામાં છે અને તેમનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે આ ઘટના શું છે એ પણ જાણીએ. તો બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર કેટલાક અઠવાડિયાઓથી 3 કારણોને કારણે ચર્ચામાં છે. એક તો અજય દેવગનની સાથે તેમની એક ફિલ્મ સન ઓફ સરદાર 2 આપણા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ, જ્યાં ધનુષ સાથેના લિંકઅપની વાતો થઈ રહી છે અને તેમનો એક જૂનો વિડીયો ફરીથી સામે આવી રહ્યો છે, જેમાં બિપાશા બાસુને તેઓ ટ્રોલ કર્યા હતા. હવે ખબરોને અનુસાર તેમનો વાયરલ ઇન્ટરવ્યૂ એ સમયે બહાર આવ્યો હતો જ્યારે મૃણાલ ટીવી શો કુમકુમ ભાગ્યમાં કામ કરતી હતી. હવે આ વાયરલ વિડીયોમાં મૃણાલ ઠાકુરે પોતાના કો એક્ટરને પૂછ્યું કે શું તમે એક એવી છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છતા હશો કે જે મર્દાના હોય, જેની માંસપેશીઓવાળી હોય. જાઓ બિપાશા સાથે લગ્ન કરી લો. સાંભળ, હું બિપાશાથી ખૂબ બેટર છું, બરાબર. તો મોટા પ્રમાણમાં ટ્રોલ થયા પછી મૃણાલે આ જે ઇન્ટરવ્યૂ હતું એ થ્રોબેક ઇન્ટરવ્યૂ પર વાત કરી છે. તો અમુક કલાકો પહેલાં મૃણાલ ઠાકુરે પોતાના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પર માફી માંગી છે. તેમણે લખ્યું કે 19 વર્ષની ઉંમરમાં મેં કોઈ બેકાર વાતો કહી હતી. હવે મને હંમેશા એ સમજમાં નથી આવતું કે મારા અવાજનું વજન શું હોઈ શકે. મજાકમાં પણ કેટલાક શબ્દ એવા હોઈ શકે જે દુઃખ પહોંચાડી શકે. હવે એવામાં થયું એવું જેના ઉપર મને ખૂબ અફસોસ છે. મારો ઈરાદો એવું કોઈ ન હતું કે હું કોઈને બોડી શેમ કરું. મેં એક ઇન્ટરવ્યૂમાં મજાકીય અંદાજમાં જ કહ્યું હતું અને મજાકીય અંદાજમાં થયેલી આ વાતચીત જે હદથી વધારે વધી ગઈ. હું સમજું છું કે કેવી રીતે અને ક્યારે થયું. કદાચ હું મારા શબ્દોને અલગ રીતે પસંદ કરી શકત. સમયની સાથે મને એ સમજવા લાગ્યું છે કે સુંદરતા દરેક રૂપમાં હોય છે અને હવે હું તેની કદર કરું છું. તો માફી એ નેટિઝન્સ લોકોએ 2 હિસ્સામાં વર્ગીકરણ કરી દીધું છે. ઘણા લોકો મૃણાલના વખાણ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે કેટલી સારી વાત છે કે તમે તમારી ભૂલ માની રહ્યા છો. બિપાશા હંમેશા ખૂબસૂરત જ રહેશે. તો બીજા એકે લખ્યું કે જેમ મેં કહ્યું કે મૃણાલ બાળપણમાં થોડી નાસમજ હતી. જો કે તેમણે જે કહ્યું એ બિલકુલ ખોટું છે. તેમણે માફી માંગી છે, તો આ મુદ્દાને આગળ વધારવું ન જોઈએ. કે ઘણા લોકો મૃણાલના આ સ્ટેટમેન્ટ પર ઘણી વાતો પણ લખ્યા હતા. ઘણા લોકો એવા પણ હતા જે એમના ઉપર ગુસ્સે થયા હતા. આ વિડીયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે અને ફરીથી મૃણાલ જે છે એ ચર્ચામાં આવી ચૂકી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.